નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ ને હું છું જય શર્મા। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ હવે ટૂંક જ સમયની અંદર ફાઇનલ આંકડાઓ પણ સામે આવી જવાના છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી હાલ મહાનગરપાલિકા ગણો, પાલિકા ગણો, તાલુકા પંચાયત ગણો, જિલ્લા પંચાયત ગણો સૌ જગ્યાએ લીડ કરી રહી છે। પરંતુ જો વાત કરવામાં આવે 2015ના આંકડાઓ, 2021ના આંકડાઓ અને ખાસ કરીને 2026ના આંકડાઓની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર ક્યાંક ને ક્યાંક થોડો ઓછા પ્રમાણમાં ઘટ્યો છે। તો બીજી તરફ જોવા જઈએ વિપક્ષ ક્યાં જેવો હર વખતે આપણે સવાલ કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે વિપક્ષ એટલે તરીકે કોંગ્રેસ હવે ઉભરીને આવ્યું છે। કારણ કે આ વર્ષના મતદાનની અંદર ગત મતદાનની વાત કરીએ તો આ વખતે વોટ શેર કોંગ્રેસનો વધ્યો છે અને ઘણી જગ્યાએ જે ભારતીય જનતા પાર્ટીનું ગઢ કહેવાતું હતું ત્યાં ગાબડું પાડ્યું છે। ખાસ કરીને વાત કરીએ અમદાવાદની, અને અમદાવાદમાં પણ ખાડિયાની વાત કરીએ તો ખાડિયા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો હતો, પરંતુ હવે એ ગઢમાં ગાબડું પડી ગયું છે। ઘણી બધી ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે। સૌથી પહેલા મુકેશભાઈ ઓઝા, રાજકીય વિશ્લેષક, જયવંત પંડ્યા, રાજકીય વિશ્લેષક, અને સાથે જ પ્રગતિ આહિર, નેતા કોંગ્રેસ, અને મહેશભાઈ જોડાયા છે, નેતા ભાજપમાંથી। અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે પ્રમાણે આપણે જોઈ કે તમામે તમામ પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું અને સાથે જ તેમની અત્યારે જે પ્રમાણે સવારથી જ ગણતરી ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તમામે તમામ બેઠકો પર આગળ લીડ કરી રહી છે। સૌથી પહેલા જયવંતભાઈ, અત્યાર સુધીના આંકડાઓને જોતા વોટ પેટર્નની વાત કરીએ તો વોટ પેટર્ન 2015ની, 2021ની અને ખાસ કરીને 2026ની જે અત્યારે વોટ પેટર્ન જોવા મળી રહી છે તેને લઈને શું કહેશો? અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે વોટ શેરની વાત કરીએ તો ગત ચૂંટણી કરતા આ વખતે તેમાં ઘટાડો જોવા મળ્યો છે। ભલે સીટ અને બેઠકો ઉપર વધારે તેમનું જે પ્રભુત્વ છે તે યથાવત જોવા મળી રહ્યું છે, પરંતુ વોટ શેરની અંદર ઘટાડો, તો બીજી તરફ કોંગ્રેસના વોટ શેરમાં વધારો જોવા મળી રહ્યો છે। મતદાનની પેટર્ન ગુજરાતની એક જ રહી છે છેલ્લા 30 વર્ષથી, અને એ પેટર્ન છે ભાજપને જીતાડવાની। મતદાનની પેટર્ન એક જ રહી છે અને એ છે ભાજપને જીતાડવાની। અને કેમ ભાજપને જીતાડે છે એનું વિશ્લેષણ આપણે પછી કરશું। તમે મતદાનની પેટર્નની વાત કરી તો શહેરમાં તો ભાજપ જીતતો જ હતો, પરંતુ 2021ના જે પરિણામો આવ્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, એમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ અને નગરપાલિકામાં પણ, એટલે 2017ની જો આપણે યાદ કરીએ, 2015ની યાદ કરીએ તો અમરેલી જિલ્લામાં પરેશ ધાનાણીના ગઢમાં કોંગ્રેસ જીતી હતી। એ 5 નગરપાલિકા હું ભૂલતો ન હોઉં તો ત્યાં પણ 2021માં ભાજપે મેદાન માર્યું હતું। આ વખતે તમે જોશો તો ઘણી બધી જગ્યાએ સારું પરિણામ ભાજપની તરફેણમાં લાગી રહ્યું છે। હા, ગઢ આલા પર સિંહ ગેલા એના જેવું ખાડિયા છે એ શોકિંગ છે ભાજપ માટે, વર્ષોથી ગઢ રહેલો છે। અશોક ભટ્ટ એનું ગઢ ગણાય। અશોક ભટ્ટ ત્યાંના નેતા અને આપણા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ, પરંતુ ત્યાં જે વોટ પેટર્ન છે અથવા તો ત્યાં જે પરિણામો બદલાયા, જે સમીકરણો બદલાયા છે, એનું કારણ એ છે કે ત્યાંની વસ્તી એ માઇગ્રેટ થઈ છે, હિન્દુની વસ્તી। તો મુસલમાનોની વસ્તી વધી છે, ઉપરાંત ત્યાંના સ્થાનિક લોકોના સ્થાનિક પ્રશ્નો પણ હતા, કોમર્શિયલ બાંધકામો વધી રહ્યા હતા, બીજા બધા પ્રશ્નો હતા। એના કારણે મને લાગે છે કે આ પરિણામ આવ્યું છે। ત્યાં બીજું કે આપણે જે મતદાર પુનઃ અવલોકન કહીએ છીએ મતદાર સૂચિનું, SIR, એમાં પણ આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ આક્ષેપ એવો થાય છે વિપક્ષ કે મુસલમાનોના મત કપાયા છે ને એના કારણે ભાજપ જીતશે, પરંતુ આવા ઘણા બધા દાખલા છે કે SIRના કારણે હિન્દુઓના પણ નામ છે કપાયા છે અથવા તો બીજી જગ્યાએ એડ થયા છે। એટલે જે ત્યાંથી માઇગ્રેટ થઈને હિન્દુઓ બીજે રહેવા ગયા પશ્ચિમમાં કે બીજે જ્યાં પણ, એને કારણે એ લોકો ત્યાં મતદાન કરવા આવતા હતા, એ આ વખતે આવી શક્યા નથી। અને એના પરિણામે આપણને એવું લાગે છે કે ખાડિયામાં આ વખતે ભાજપનો પરાજય થયો છે। આ તો વાત થઈ અમદાવાદની। મુકેશભાઈ, જો વાત કરીએ જુનાગઢની અંદર, અને પહેલા તો ત્રિપાંખ્યો જંગ આપણે જે જોવા મળતો હતો તે ત્રિપાંખ્યા જંગની અંદર સુરતની ઉપર સૌ કોઈની નજર હતી। જે રીતના CR પાટીલે પણ કહ્યું હતું કે જે 27 લાવ્યા છો તે હવે
યથાશક્તિ પ્રમાણે તે જાળવી રાખો તો બી બહુ છે. અત્યારે 4 સીટ આગળ ચાલી રહ્યું છે. આપ જુનાગઢની વાત કરીએ તો ક્યાંક વિસાવદર ફેક્ટર જુનાગઢમાં જોવા મળ્યું, કારણ કે આપણે હંમેશા વિપક્ષ તરીકે કોંગ્રેસને જોતા હોય છે, ભારતીય જનતા પાર્ટીની સામે વિપક્ષ તરીકે કોંગ્રેસને જોતા હોય છે, પરંતુ જુનાગઢની અંદર તો કંઈક અલગ જ પરિણામ આવ્યું છે, જેની અંદર ટાઈ થઈ છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સામે આપ જોવા મળી રહ્યું છે. કયા સમીકરણો ત્યાં લાગુ પડ્યો અને કેમ વિપક્ષ તરીકે કોંગ્રેસ ત્યાં પોતાની એક પણ સીટ ના લાવશે? બે મુખ્ય વિષય છે. પ્રથમ વિષય છે સૌરાષ્ટ્ર અને બીજો વિષય છે સુરત. સૌરાષ્ટ્ર અને આ પાર્ટીએ એવું નક્કી કર્યું કે ભાઈ 5200 સમથિંગ સીટ ઉપર લડવું છે. એવું નથી કે એમની પાસે ઉમેદવાર ન મળ્યા, કે કોંગ્રેસને પણ એવું નથી કે એમની પાસે ઉમેદવાર ન મળ્યા. એ વાત સાથે હું સહમત થતો નથી, કારણ કે જ્યાં પણ ઇલેક્શન હોય છે ત્યાં ઉમેદવારોના લિસ્ટ લાંબા હોય છે. પક્ષને નક્કી કરવું ન કરવું એ વાત અલગ હોય છે, પરંતુ સૌરાષ્ટ્રમાં જે બેઝિક કઈ રીતે ચૂંટણી લડી શકાય એનું ગ્રાસરૂટ તૈયાર કરવામાં આ પાર્ટીના જે લીડર છે એમાં ગોપાલ ઇટાલિયાનું નામ ચોક્કસ લેવું પડે. અને એણે એ રીતે પ્રચાર પ્રસાર કર્યો છે. આપણે ખાસ કરીને તમામ મીડિયા ઉપર એટલું ગોપાલ આપનો પ્રચાર આપણને જોવા નથી મળ્યો, પરંતુ અંડર કરંટ સોશિયલ મીડિયા ઉપર પ્રચાર પ્રસાર જોવા મળ્યો છે. અને જે આપની જે પ્રચાર પ્રસાર કરવાની જે પદ્ધતિ છે એ ટોટલ અલગ છે. એની સામે આપણે સુરતની અંદર સરકારી મશીનરીનો ભરપૂર ઉપયોગ થયો છે. ભારતીય જનતા પાર્ટીનું એક ડોમિનેટ વાતાવરણ કહી શકીએ એ બનાવવામાં એ સફળ રહ્યું છે. અને એમને ખબર હતી કે ગઈ વખતે 27 આપની સીટો ત્યાં હતી. હવે મનોજ સોરઠિયા જેવું કે જે એવા દાવા કરી નાખ્યા હતા કે હું મેયર બનવાને લાયક છું, અને એક એવું વાતાવરણ પણ બન્યું હતું. પણ નવાઈ એ પણ લાગે છે કે સુરતના જે ચૂંટણી પ્રચાર પ્રસારની અંદર ખૂબ મોટી સંખ્યામાં આપમાં કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળતી હતી. લડાઈ ઝઘડા ક્રોસ આ બધી ઘટનાઓ પણ ઘટી. સુરત ટોપ કેન્દ્રમાં રહ્યું છે આપણા છેલ્લા 20 દિવસના પ્રચાર પ્રસારની અંદર. આ બંને જગ્યા ઉપર સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીને વધુ સફળતા મળી અને આપને થોડી ઓછી સફળતા મળી છે. પરંતુ કોંગ્રેસ માટે કોંગ્રેસની હસ્તરેખામાં ક્યાંક હવે એવી રેખા આવી ગઈ છે કે નવો રસ્તો, યશનો રસ્તો, જશનો રસ્તો અને ભવિષ્ય માટે કંઈક આગળ વધવાનો રસ્તો અને 2027 માટેનો નવો માર્ગ ખુલી ગયો હોય એવા મને અત્યારે એના જે પ્રમાણેનું રિઝલ્ટ આવ્યું છે એ સ્થિતિ મને અત્યારે દેખાઈ રહી છે. કોંગ્રેસમાં તમામ શીર્ષ નેતૃત્વ એક પ્રકારે ગાયબ હતું. કોઈ મોટા નેતાના સ્ટેટમેન્ટ નહોતા. ઇવન ધો અહીંના જે ગુજરાતના સ્ટેટ પ્રમુખ છે એમના પણ એટલો બધો પ્રચાર પ્રસાર નહોતો. પરંતુ પ્રજા જ્યાં પણ કોંગ્રેસ આવી છે, જ્યાં પણ આપ આવી છે, તો એ આપને વોટ નથી આપ્યો, એ ભાજપની વિરુદ્ધનો વોટ છે. કોંગ્રેસને વોટ નથી આપ્યો, એ ભાજપની કંટાળેલા વોટનો આ વોટ મળ્યો છે. એટલે કારણ કે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાતો હતો એવા ગઢ અત્યારે તૂટ્યા છે. 70 વર્ષથી 1956થી જ્યારે શરૂઆત થઈ મ્યુનિસિપલ કોર્પોરેશનથી, અને ત્યારથી જનતા દળ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનું એક મુખ્ય કેન્દ્ર હતું ખાડિયા, અને પ્રથમ સીટ જીત્યું હોય તો એ પણ ખાડિયા હતું. ને ત્યારથી લઈને 70 વર્ષના કાર્યકાળની અંદર પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી હારી છે. અને અશોક ભટ્ટનું નામ આજે યાદ એટલા માટે કરવું જોઈએ કે એ તેજાબી વાણી, અશોક ભટ્ટની વાણી, સનાતન સંસ્કૃતિની વાણી. અને ત્યાં મને યાદ છે કે અશોક ભટ્ટ ઘરની આગળ બેસે ને એમના ઘરની આગળ બધા લોકો આવતા હતા અને પ્રશ્નો લઈને આવતા હતા અને પ્રશ્નોનું સમાધાન નીકળતું હતું. પરંતુ આજે ત્યાં કટકી વ્યવહાર ચાલુ થઈ ગયો હતો, ત્યાં કરપ્શનનું લેવલ વધી ગયું હતું, ગેરકાયદેસર બાંધકામોનું લેવલ અત્યંત વધી ગયું હતું. અને બીજી અસર જેમ જયવંતભાઈએ કીધી એમ SIR પ્રોસેસની શુદ્ધિકરણના કારણે જે મૂળ જે ખડકીના જે લોકો હતા, પોળના જે લોકો હતા, એ લોકો હવે ખાડિયા છોડીને બહાર ગયા છે. એટલે એમના નામ કમી થવાને કારણે એ પણ થયું છે. અને બીજો જે વર્ગ છે અને મુસ્લિમ વર્ગનું કનેક્શન થોડું વધી જવાને કારણે એમને સ્ટેટમેન્ટ પણ આપવું પડ્યું કે ખાડિયાને પાકિસ્તાન ન બને એવું બચાવવું હોય તો આ સ્ટેટમેન્ટ કદાચ એમના ઉપર પણ ભારે પડ્યું ને એના કારણે ખાડિયાના પરિણામની અંદર આપણને કંઈક આખું 4 પેનલ ગઈ એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીએ જીતનો જેટલો આનંદ ઉત્સવ મનાવી રહ્યો છે
એટલો જ એમને વિજયનું પોસ્ટમોર્ટમ કરવું પડશે. જી કે અને વિજયના પોસ્ટમોર્ટમમાંથી એ નક્કી કરવું પડશે કે જે વોટ શેર ઘટ્યો છે એ વોટ શેર પ્રજાએ આપ્યો છે અને પ્રજા ક્યાંક અસંતોષમાં છે અને એ અસંતોષ વધુ ન ફેલાય 2027 સુધી એ અસંતોષ ઉપર કામ કરવું પડશે અને કોંગ્રેસને સૌથી જી. વધારે ચાન્સ છે 2027 માટે આંદોલનની ભૂમિકા દ્વારા નક્કી કરે, પ્રજાની વચ્ચે જઈને પ્રજાના સેતુ બનીને કામ કરે તો કદાચ ગુજરાત ભાજપ એક તરફી જે શાસન છે એની અંદર એક મજબૂત વિપક્ષ પ્રજા ઈચ્છતી હોય છે. જી. કારણ કે પ્રજા કદાચ શાસક પક્ષ ના કરે પણ વિપક્ષ જો અવાજ ઉઠાવતો રહેતો હોય તો પ્રજાને પણ એક સંતોષ મળતો હોય છે. એટલે જે પણ પરિણામ આવ્યું છે કદાચ ભાજપ જો ઇન્ટરનલ આત્મીય જો એનું નિરીક્ષણ કરે, એનું સંશોધન કરે તો એમને ખ્યાલ આવશે કે આપણે ક્યાં ભૂલ થઈ છે. આપે એક સરસ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીએ વિજય તો મેળવી લીધો છે અત્યારે, એટલે એવું ના કહી શકાય, પરંતુ અત્યારે આગળ તો ચાલી રહી છે. તમે કીધું કે મનોમંથન કરવાની હર વખતે આપણે કહેતા હોઈએ છીએ કે વિપક્ષને કોંગ્રેસે મનોમંથન કરવું પડશે, કેમ આવી જે હારનો સામનો કરી રહ્યા છે સતત ઘણા સમયથી. તો આ વખતે આપે એક સરસ વાક્ય કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ જીતનું મનોમંથન કરવું પડશે. ભલે જીત છે, અત્યારે આગળ ચાલી રહ્યા છે, પરંતુ કઈ જગ્યાએ કાચું કપાયું છે. પ્રગતિબેન, સૌથી પહેલા તો આપને ખૂબ જ કહેવાય ને કે હંમેશા એક પ્રશ્ન થતો હશે કે વિપક્ષ ક્યાં, ત્યારે આ વખતે વિપક્ષની જે પ્રમાણે વોટ શેર વધ્યા છે તેને લઈને અને સાથે જ હજુ પણ જે આક્રમકતા જોવા જોઈએ, જે હોવી જોઈએ તે હજુ જોવા નથી મળી રહી. ભલે વોટ શેર વધ્યો છે, ઘણી બધી જગ્યાએ આપણે જે કહેવાય કે આટલા વર્ષોથી, જે રીતના મુકેશભાઈએ પણ કીધું કે વર્ષોથી જે ગઢ રહ્યો છે ભાજપનો, ત્યાં સૌથી પહેલા ખાડિયાની તો વાત કરવી જ પડે, અમદાવાદના ખાડિયાની, કે જે વર્ષોથી ભાજપનો ગઢ છે ત્યાં ગાબડું પાડ્યું છે અને હવે વોટ શેર પર વધ્યો છે અને 2027ની ઇમ્પેક્ટ અત્યારથી જોવા મળી રહી છે. હજુ આક્રમકતા ઓછી રહી એવું ના લાગ્યું તમને? આક્રમકતા ઓછી રહી એવું એટલા માટે ના લાગ્યું કે ગુજરાતની જનતાએ પણ જોયું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ કેટલા મજબૂત હતા, કોંગ્રેસના ઉમેદવારો કેટલા મજબૂત હતા, કે ભારતીય જનતા પાર્ટીની સત્તાનો જે નશો હતો એમાં એ લોકોએ ધાકધમકીઓ આપી કે તંત્રને આખું ધંધે લગાડી દીધું, કે પછી કાર્યકર્તાઓને દબાવવાની કોશિશ કરી, કે કોઈની નોકરી છીનવી લેવાની કોશિશ કરી. એ બધાની સામે આ વખતે કોંગ્રેસનો કાર્યકર કે ઉમેદવાર ડર્યા વગર મજબૂતીથી ઇલેક્શન લડ્યા છે, એટલે તો એ અભિનંદનને પાત્ર છે. પહેલી વાત તો એ કરું. તમે ગઢની વાત કરીએ છીએ, આપણે માત્ર ખાડિયાની વાત કરીએ છીએ, એ તો જરૂરી છે જ, કેમ કે 1972થી જીતતા આપણે ભારતીય જનતા પાર્ટી જીતતી આવતી હતી અને એમાં ગાબડું પડ્યું છે. આપણે નવસારીની બેઠકને પણ ના ભૂલવી જોઈએ કે નવસારીની એક બેઠક એવી છે જે માત્ર 3 વોટથી હાર્યા છે, એમાં બી 2 બેલેટ પેપર છે ફેલ ગયા અને 1 વોટથી હાર્યા છે. જે CR પાટીલ માટે એવું કહેવાય છે કે મેનેજમેન્ટના માણસ છે, ગમે ત્યારે લોકોને ઉપયોગી થાય એવા માણસ છે ને એમના એરિયામાં તો ક્યારેય કોઈ ગાબડું ના જ પાડી શકે, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર માત્ર 1 વોટથી હારે ને એ પણ ભારતીય જનતા પાર્ટીના મહત્વના ગઢમાં એક ગાબડું પડ્યું ગણાય મારા માનવા પ્રમાણે. બીજી વાત તમે કરી કે કડીની આપણે વાત કરીએ, વોર્ડ નંબર 2 અને 5માં પેનલની સાથે નીતિનભાઈ પટેલના ગઢમાં કોંગ્રેસ પાર્ટીની બંને પેનલોની સાથે બંનેનો વિજય થયો છે કડી નગરપાલિકામાં. ખાડિયાની વાત કરી અને ખાડિયાની વાત કરે એટલે મુસ્લિમ ડોમિનેટેડ એરિયાને સીધો પાકિસ્તાનની સાથે સરખાવી દેવામાં આવે. મારે ગુજરાતની જનતાને પણ પૂછવું ને ભારતીય જનતા પાર્ટીના મારા ભાઈ અહીંયા પ્રવક્તા બેઠા એમને પૂછવું છે કે આ દેશની જ્યારે આઝાદી થઈ ત્યારે શું એમાં કોઈ મુસ્લિમે લોહી નહોતું વહાવ્યું? અને આ દેશની અંદર જે મુસ્લિમોએ પોતે રહેવાનું નક્કી કર્યું કે મારે આ દેશમાં રહેવું છે, મારે મારો દેશ ભારત માતાને છોડીને નથી જવું, અને આ દેશના તમામ નિયમોની સાથે આ દેશની સાથે જોડાયા છે અને આ દેશના નાગરિકત્વને પોતાનું નાગરિકત્વ માન્યું છે, એને તમે પાકિસ્તાન સાથે સરખાવીને શા માટે એનું અપમાન કરો છો? આ દેશમાં કદાચ મુસ્લિમોની સંખ્યા હશે તો શું એ સીધું પાકિસ્તાનની સાથે સરખાવી દેવાનું? આજે પણ આપણા દેશની અંદર કેટલા બધા એવા બિઝનેસો હશે કે જ્યાં મુસ્લિમો કામ કરતા હશે અને આ દેશને ટેક્સ ભરતા હશે. કેટલા બધા એવા એરિયા હશે કે જ્યાં
મુસ્લિમોનો નાનો મજૂર વર્ગ હશે ને એ કામ કરતા હશે ને ત્યારે હિન્દુઓના ઘરના એ કામ થતા હશે. આપણે ચણતરના કામમાં ગામડા લેવલે જઈએ ને ભાઈ, તો ચણતરના કામમાં કે લેન્ટર ભરવાના કામમાં કે એમાં જે મજૂરીનું સૌથી મોટું કામ કરતા હોય ને તો એ નાનો મુસ્લિમ વર્ગ છે ને એ જે મહેનતનું કામ કરી શકે છે ને એ જબરજસ્ત કરી શકે છે. આ દેશ માટે એ પણ પરસેવો પાડે છે ને, આ દેશ માટે એ લોકોએ પણ લોહી રેડ્યું છે. એટલે મને રિયલી પર્સનલી પણ એવું થાય છે કે કોઈ આ દેશ, આપણો દેશ છે, હિન્દુ છે, હિન્દુ ધર્મ પાળતા લોકો, શીખ ધર્મ પાળતા લોકો, ઈસાઈ ધર્મ પાળતા લોકો, મુસ્લિમ ધર્મ પાળતા લોકો, આ બધાથી બનેલું અનેકતામાં વિવિધતા એ આપણા દેશનું નામ છે. અને એની ઉપર ને તમામ સંસ્કૃતિઓની ઉપર આપણો આ દેશ બનેલો છે. તો મને એવું લાગે છે કે કોઈ પણ ધર્મનું અપમાન કર્યા વગર આપણા જે દુશ્મન દેશનું નામ છે એની સાથે જોડી અને એમનું અપમાન ના કરવું જોઈએ. હું એટલા માટે કહું છું કેમ કે આ 2 વોર્ડની અંદર થયું છે. આની પહેલા ભારતીય જનતા પાર્ટીના એક MLA પ્રવક્તા કોણ અમિતભાઈએ પણ આ વસ્તુ કહી હતી કે તમારે અહીંયા પાકિસ્તાન બનાવી દેવું છે, અને ખાડિયાની બાબત આવી ત્યારે પણ આ બાબત આવી હતી. એટલા માટે મારે આ વાતને ખાલી ડેપમાં કહેવી પડી કે આ દેશ છે એ અનેકતામાં વિવિધતા છે. આપણે પારસી લોકોને દૂધમાં સાકર ભેળવી દીધા છે, તો આજે દેશના ઘણા બધા મહત્વના કામ એ લોકો કરી રહ્યા છે. એટલે હું એ બિન સાંપ્રદાયિકતામાં માનું છું, એટલા માટે એ વાતને રાખું છું. રહી વાત કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે, ખાલી તમારા સવાલનો જવાબ લઈ લે મહેશભાઈ, પછી મારો એક સવાલ છે મહેશભાઈ. સૌથી પહેલાં તો અત્યારે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, પહેલી વાત કે ભલે સીટો એટલી ને એટલી છે, ક્યાંક વધારો જોવા મળ્યો છે, ક્યાંક ગાબડું પડ્યું છે, તેનું તો વિશ્લેષણ થશે જ, પરંતુ કયા સ્થાનિક મુદ્દાઓ સાઈડમાં રહ્યા અને માત્ર ચહેરાઓ આ વોટ બેંક તેમની સમક્ષ લઈ ગયા તેવું પણ જોવા મળ્યું છે. નવા ચહેરાઓ, નવા ઉમેદવારોની પણ વાત કરવી છે. નવા ઉમેદવારો પણ ક્યાંક બાજી મારી ગયા. એટલે હર વખતે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શનની અંદર કંઈક ના કંઈક નવું કરે છે, ખરી ઉતરી છે, પરંતુ વોટ શેર ઓછો થયો છે. નહીં, મારે જોવું પડશે કે વોટ શેર હમણાં કેટલો વધ્યો છે કે કેટલો ઘટ્યો, અને બીજું લેટેસ્ટ મતલબ ફાઇનલ આંકડા તો હજુ વાર લાગશે આવતા. બીજું ભારતીય જનતા પાર્ટી જે ટિકિટ વિતરણની અમારી જે પ્રોસેસ હોય કે પછી અમારા પ્રચારના જે માધ્યમ હોય છે, હું તમને કહું છું ને, જે કોન્ટ્રોવર્શિયલ હોય એ મીડિયાને ગમતું હોય, મીડિયા માટે એક પ્રકારનો ખોરાક હોય, એટલા માટે એ બધી વસ્તુ વાયરલ થઈ જતી હોય છે. ઇટ્સ ઓકે. પરંતુ તમે અમારો રિયલ પ્રચાર કોઈ દિવસ જોયો જ નથી. અમારો એક કાર્યકર્તા એમના વોર્ડની અંદર 5 વર્ષ દરમિયાન થયેલા કામોનું ફરફરિયું લઈ અને ઘરે ઘરે જાય છે, કોઈ મીડિયામાં નહીં આવશે. એટલે 99% જે અમારો જે જમીની પ્રચાર હોય છે એ ક્યારેય ટીવીમાં આવતો જ નથી, બરોબર છે. અને અમારો જે આવી રીતના જો કોઈ કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ આવી જાય, એ બી ક્રિયાની પ્રતિક્રિયા હોય છે, બરોબર છે. તો એ જ ખાલી ટીવીના સ્ક્રીનના હેડલાઇન્સ બનતા હોય છે. બીજું બેને મુસ્લિમ સમાજનો એટલો પક્ષ લીધો, હું કોઈ સમાજનો કે એના માટે વિરોધમાં નથી. મને ખાલી આપણા દેશની અંદર સૌથી નાનામાં નાની માઇનોરિટી પારસી સમાજની છે, જે 0.00001% છે. આજ સુધી કેમ પારસી સમાજ પર આરોપ નથી લાગ્યો, બરોબર છે. આજ સુધી આપણે કેમ પારસી સમાજને કોઈ દેશ સાથે સરખાવવા નથી પડ્યા, બરોબર છે. આજ સુધી એક પણ પારસી સમાજના લીડરે એવું કીધું હોય, એવું સિંગલ સ્ટેટમેન્ટ આપ્યું હોય કે મને ભારતની અંદર રહેવા માટે ડર લાગે છે, મને એક સિંગલ સ્ટેટમેન્ટ આપો, બરોબર છે. પારસીઓની મૂળ ભૂમિ તો ઈરાન છે, બરોબર છે. કેમ આપણે આજ સુધી એ લોકોને ત્યાં સુધી નથી સરખાવ્યા, બરોબર છે. મનોમંથન જે સમાજ પર આ રીતના કથિત આરોપો લાગે છે, એ સમાજે પણ મનોમંથન કરવું પડશે કે એવી તો કઈ ક્રિયાઓ સમાજની વચ્ચે થાય છે કે સમાજ એને નજરે જોવે છે અને ત્યારબાદ સમાજ એક ધારણા બાંધી લે છે. ધારણા સાચી બી હોઈ શકે, ખોટી બી હોઈ શકે, બરોબર છે. પરંતુ એ ધારણા બંધાય છે એના માટે કયા કયા કારણો જવાબદાર છે, એના પર નહીં કરશું અને સેક્યુલરિઝમના નામ પર અથવા તો તૃષ્ટિકરણના નામ પર કોઈ એક વર્ગને સતત એની આંખ આડા કાન કરીને સતત એને પોષતા રહેશું, તો જે પોષનાર છે એને પણ નુકસાન છે, અને જે પોષિત થઈ રહ્યો સમાજ છે એની પણ ક્યારે આંખ નહીં ઉગડશે, અને દિવસે ને દિવસે એમને એ આઇસોલેટ થતા જશે, બરોબર છે. એટલે એના કરતાં બેટર છે કે એ સમાજ દ્વારા કોઈ પણ પ્રકારનું નાનું મોટું કૃત્ય કરવામાં આવી રહ્યું છે, એને જેમ હિન્દુ સમાજની અંદર તમે સંસદની અંદર હિન્દુ હિંસક હોય છે, આવું તો જો તમે નથી હોતા છતાં બી કહી શકો છો, તો સામે છેડે પણ બોલો, ત્યાં તમે એકદમ ગલીપચી ના કરો, બરોબર છે. તે લોકોના એવા ઘણા કૃત્યો છે, બરોબર છે, જેના પર તમારે ખોખરો ખાઈને બોલવું જોઈએ, બરોબર છે. હું જાહેરમાં હમણાં બોલવા નથી માંગતો, લાઈવ ડિબેટની અંદર વાતાવરણ દૂષિત કરવા નથી માંગતો, પણ એવી 100 કાર્યોની લિસ્ટ છે જે હું તારીખબદ્ધ સાથે બોલી શકું છું, બરોબર છે. એના પર સિંગલ સ્ટેટમેન્ટ નથી, સિંગલ
ખોખારો ખાવાની વાત તો દૂર રહી ગઈ. અને જ્યારે ચાલુ સંસદની અંદર લોકશાહીના મંદિરની અંદર તમે જોરથી રાડા પાડીને એમ કહો છો કે હિન્દુ હિંસક હોય છે. ભાઈ તો સામે બી કંઈક બોલો. ત્યાં તમે કેમ માનવતા યાદ આવી જાય, ત્યાં કેમ નાના મજૂર વર્ગ આવી જાય, યાદ આવી જાય, ત્યાં તમે કેમ એ લોકોનું યોગદાન આવી જાય. હું એકવાર પણ એવું નથી બોલી કે હિન્દુ હિંસક છે. શા માટે તમે લોકોને ભડકાવવાનું કામ કરો છો? મારી સ્પીચમાં એકવાર પણ મેં એવો ઉલ્લેખ નથી કર્યો. તમે જે હિન્દુત્વની વાત કરી રહ્યા છો, તો હિન્દુ મહાસભાએ જ્યારે પહેલી જ વખતે જ્યારે 1940માં ક્વિક ઇન્ડિયા મુવમેન્ટ ચાલતી હતી ને, ત્યારે હિન્દુ મહાસભાએ મુસ્લિમ લીગ સાથે મળી અને પોતાની સરકાર રચવાના પ્રયત્નો કર્યા હતા. ત્યારે કોંગ્રેસે ના પાડી દીધી હતી કે અમે મુસ્લિમ લીગની સાથે નહીં જોડાઈએ. ત્યારે મુસ્લિમ લીગના હિન્દુ મહાસભાના જે સાવરકર હતા એ મેઇન હેડ હતા. અને તમે એ સાવરકરના નામે આજે હિન્દુત્વની વાત કરી રહ્યા છો. શા માટે ભડકાવવાની રાજનીતિ કરો છો? હું તો એમ કહું છું, તમે જે પારસી લોકોનું કહ્યું છે એનો પણ મેં એક લાઈનમાં તમને કહ્યું છે કે પારસી લોકો એ દૂધમાં સાકરની જેમ ભળે એમ સાચે જ આ દેશની અંદર આરોપ નથી લાગતો, હું એમ કહેવા માંગુ છું. બેન, કારણ કે આપણે ચર્ચા સ્થાનિક સ્વરાજની કરી રહ્યા છીએ, આપણે ત્યારબાદ જયભાઈ, એટલા માટે મારે વાત કરવી પડે છે કે ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ ઇલેક્શન હોય કે કોઈ પણ ડિબેટ હોય, એમાં મુસ્લિમ આવે, પાકિસ્તાન આવે, મોદીજી આવે, કાં તો નહેરુજી આવે, કાં કોંગ્રેસ ઉપરના આરોપ આવે. મને એના સિવાયની એક ડિબેટ કે એક ઇલેક્શન તો બતાવો. કોંગ્રેસ પાર્ટીનો આ વખતનો, એક મિનિટ, કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ માટે થઈને કોંગ્રેસ પાર્ટીનો આ વખતનો મેનિફેસ્ટો એ હતો કે અમે લોકોની વચ્ચે ગયા, 2.25 લાખ લોકોના અભિપ્રાય લીધા, પછી લોકલ લોકોએ અમને એવું કહ્યું કે અમારા બધાના લોકલ પ્રશ્નો અલગ છે, તો અમે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ, નગરપાલિકા વાઇઝ અમે લોકોને મળીને એના પ્રશ્નો છે એનો મેનિફેસ્ટો બનાવ્યો. નહીં કે અમે એમ કીધું કે તમારા એરિયામાં મુસ્લિમ રાજ્ય બની જશે કે પાકિસ્તાન બની જશે, કે એવી વાતો અમે નથી કરી. તમે અમારો મેનિફેસ્ટો ચેક કરજો. અમે મીડિયાની સમક્ષ પણ અમારો મેનિફેસ્ટો મૂકેલો કે જનતાના પ્રશ્નોને પ્રાધાન્ય આપીને અમે મેનિફેસ્ટો તૈયાર કર્યો. પ્રગતિબેન, મહેશભાઈ, હવે આપણે સ્થાનિક પ્રશ્નોની જ વાત કરીશું. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય કેમ? અત્યારે વિજય તો ના કહી શકે, વિજય તરફ આગળ વધી રહ્યા છે. મહેશભાઈ, પ્લીઝ આપણે એ સબ્જેક્ટ ચેન્જ કરીશું. મૂળ મુદ્દા ઉપર આવીએ, સ્થાનિક સ્વરાજ ઉપર. તો ઘણી બધી જગ્યાએ આપણે જોયું કે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટીના તમામે કોઈ પણ નેતા કે કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં, પરંતુ અત્યારે જેવા જ ઈવીએમ ખુલ્યા તો ક્યાં કે બેનરો પણ ગાયબ થઈ ગયા, એ આક્રોશ પણ ગાયબ થઈ ગયા. એટલે આ શું છે મેજિક ભારતીય જનતા પાર્ટીમાં? યસ, હું તમને જવાબ આપું છું. નોર્મલી આપણે ઇલેક્શન ડિક્લેર થાય ત્યાર પછીના જે 20 કે 22 દિવસ હોય અથવા તો મહિનો હોય, આપણે ફક્ત એને જ ઇલેક્શન માનીએ છીએ. એક્ઝેક્ટલી એ ઇલેક્શન નથી, બરોબર છે. ઇલેક્શનની અંદર કોઈ પણ જનતા વોટ આપે છે એ છેલ્લા 5 વર્ષની મેમરીને ધ્યાનમાં રાખીને વોટ આપે છે. એ છેલ્લા 5 વર્ષની મેમરીનો હિસાબ કરે છે, બરોબર છે. 5 વર્ષ દરમિયાન કયા પક્ષનો નેતા અથવા તો વ્યક્તિગત કદાચ કોઈ નેતાની પ્રતિષ્ઠિત હોય વિસ્તારની અંદર, તો એ નેતા કેટલો અમારા વચ્ચે ઉભો રહ્યો, કેટલા અમારા કામ કર્યા, બરોબર છે. અથવા તો પક્ષ હોય તો એ પક્ષ અમારા વચ્ચે કેટલો રહ્યો અને કેટલા કામ કર્યા, બરોબર છે. એના મગજની અંદર ઝીણા હિસાબોનું ટોટલ મારતું હોય છે, બરોબર છે. આપણે ફક્ત ચૂંટણીને છેલ્લા 20 દિવસ ગણી લીધા કે 25 દિવસ ગણી લીધા, તો એ અમારો કાર્યકર્તા 365 ડેઝ 24/7, બરોબર છે, પબ્લિકની વચ્ચે રહે છે. વિભિન્ન માધ્યમો દ્વારા, વિભિન્ન કાર્યક્રમો દ્વારા, વિભિન્ન આયામો દ્વારા એ સતત પ્રજાની વચ્ચે રહે છે. અમારા બૂથ સ્તરનો કાર્યકર્તા એમની સોસાયટીની સમસ્યાને એક ચેનલના માધ્યમ દ્વારા, માની લો કે કોર્પોરેટરને કહેવાનું તો કોર્પોરેટરને કહેશે, ધારાસભ્યને કહેવાનું તો ધારાસભ્યને કહેશે. તો જેમ કોઈ એક વાનગી બને છે એની અંદર મીઠું તમે નાખો તો નાખ્યા બાદ તમે એનામાંથી બહાર નથી કાઢી શકતા. એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમાજની અંદર એક સમાજમાં ભળી ગયો છે, બરોબર છે. અને એનો જ ચમત્કાર તમને આ રિઝલ્ટમાં દેખાતો રહેશે, બરોબર છે. 30 વર્ષ બાદ પણ જો તમને વન સાઇડેડ જીત મળતી હોય, બરોબર છે, તો એની પાછળના આટલા સકારાત્મક જ કારણ હોઈ શકે, એ નકારાત્મક કારણ હોઈ જ ના શકે. મુકેશભાઈ, સકારાત્મક અને નકારાત્મકતાની વાત કરી રહ્યા છે ને ખાસ કરીને આપે પણ કહ્યું કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એક બાદ એક ટીકાના શિખરો સર કરી રહ્યા છે, પણ આ વખતે તેમને પણ ચર્ચા વિચારણા કરવી પડશે. ક્યાંક કોઈક શિખરો અધવચ્ચે જ અટકી ગયા છે, પરંતુ એ જ સવાલ છે કે શું છે આ મેજિક? આપણે આક્રોશ જોયો, આપણે
છેલ્લા વોટ શેરની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના અત્યારે ઘટાડા તરફ જોવા મળી રહ્યા છે, કોંગ્રેસના વધારો તરફ જોઈ રહ્યા છે. બીજા મુદ્દાઓ જે કે સ્થાનિક મુદ્દાઓ તો છેલ્લા 30 વર્ષની આપણે વાત કરીએ, આપણે બહુ પાછળ નથી જવું, આપણે છેલ્લા 2 ટર્મની વાત કરીએ 2015 અને 2021ની, તો ત્યારે એ સ્થાનિક પ્રશ્નો, એ જ આક્રોશ, એ જ બેનરો લાગ્યા હતા અને તો પણ પરિવર્તન નહીં. તેનું રીઝન આપ શું ગણો છો? ભારતીય જનતા પાર્ટીની જે અત્યારની સરકાર છે એ જાદુ ખૂબ સારો કરી રહે છે, એ મને ચોક્કસ લાગે છે. હું તમને વાત કરું, હું રાજકીય કોઈ પાર્ટીને સમર્થિત વ્યક્તિ રહ્યો નથી ક્યારે, પરંતુ મેં છેલ્લા 20 દિવસની અંદર સતત રાજનીતિના સ્ટડી અભ્યાસને અંદર મેં જોયું છે કે અમે 30 માણસોને પૂછ્યું કે તમે કોને વોટ આપવાના છો, તો 30માંથી 6 વ્યક્તિએ જ એવું કીધું કે અમે ભાજપને વોટ આપવાના છે, અને બાકીના બધાના જવાબ અલગ અલગ હતા, જે સેટિસ્ફાઈડ નહોતા. જે પ્રમાણે મીડિયાએ સતત 20 દિવસ સુધી ભાજપના ગુણગાન નથી ગાયા. ખાસ કરીને હું એમ કહું છું, હા, વિકાસ કર્યો છે, બધો જ વિકાસ કર્યો છે, કારણ કે વિકાસની સામે પ્રજાએ ફંડ, પ્રોપર્ટી ટેક્સ અને જીએસટીની ભરપૂર રકમ આપી છે. એટલે એમને જે કન્સ્ટ્રક્શન કરવાનું કામ એમને ગમે, એમને રિવરફ્રન્ટ બનાવવું ગમે, એમને અટલ બ્રિજ બનાવવું ગમે, એમને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને જે કોન્ટ્રાક્ટના કામ આપવા ગમે, કારણ કે એના પછી પાર્ટી ફંડ મળતું હોય છે. હવે હું પ્રજા તરફથી બોલી રહ્યો છું, મને કોઈ પાર્ટી તરફથી લેતા નહીં. પ્રજાની અંદર આક્રોશ છે, મોંઘવારી વધી છે, અને એના પછી જો પ્રજાનો આક્રોશ મતમાં ન દેખાતો હોય તો આ એક જાદુ છે. ટ્રાફિકના પોલ્યુશનના ગંભીર પ્રશ્નો વધ્યા છે, બેરોજગારીના ગંભીર પ્રશ્નો વધ્યા છે, અને છતાંય પ્રજા, જેના ઘરમાં નોકરી નથી ને એ છતાંય પ્રજા ભાજપને વોટ આપે છે. તો આ એક જાદુ છે, આ એક મેજિક છે. જે સ્ટેટમેન્ટો અપાયા છે કે જો તમે ભાજપને વોટ નહીં આપો તો તમને ગ્રાન્ટ નહીં મળે, અને છતાંય ત્યાં જો ભારતીય જનતા પાર્ટી આવે છે, તો આ મેજિક છે. એટલે ઘણા બધા મેજિક છે. ઈવીએમનું મેજિક છે, એ તો કદાચ કોંગ્રેસના અપક્ષવાળા કદાચ કહી શકે, આપણે લીગલ ફોર્માલિટીમાં નથી જવું. પરંતુ હવે એવો અવાજ ઉઠશે કે બેલેટ પેપર ઉપરથી ઇલેક્શન થવું જોઈએ, કારણ કે શંકાઓ કુશંકાઓ, હું અત્યાર સવારથી લઈને 8 મીડિયાની અંદર મેં ડિબેટ કરી છે, અને 8 મીડિયાના પત્રકારો સાથે વાત કરતા એવી ચર્ચા જણાય છે કે આવું ધાર્યું નહોતું કે આટલું પરિણામ આવશે. ભાજપને આ વખતે વોટ શેર ઘટશે, હા, થોડોક ઘટ્યો છે, પરંતુ જે 25-30% વોટ શેર ઘટવાની સંભાવના હતી, જે રિપોર્ટ્સ આવતા હતા, અને એના ઉપર કંઈક કદાચ આઈબીના રિપોર્ટ ઉપર એમણે કામ કર્યું છે. છેલ્લે 3 વાગ્યા પછી જે પ્રમાણે લોકોને દોડાવ્યા છે, ઘરમાંથી કાઢીને વોટિંગ કરાવ્યું છે, અને જો આખરે તો ઈવીએમ બોલે છે, ઈવીએમનું પરિણામ છે, જે પ્રજાએ અને પાર્ટીઓએ સહર્ષ સ્વીકારવાનું હોય છે. અને એ લોકતંત્રની મજા એ છે કે ચૂંટણી થકી આ કાર્યો થતા હોય છે. પરંતુ જાદુ ચાલે છે, મોદીજીનો જાદુ ચાલે છે, અમિત શાહ સાહેબનો જાદુ ચાલે છે, હર્ષ સંઘવી સાહેબનો જાદુ ચાલે છે, કે જે સત્તા, ઈડી, સીબીઆઈ, પોલીસ તંત્ર, લોકતંત્ર બધાને હાથમાં રાખીને જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે શંકા કુશંકા વધી જતી હોય છે. અને એ ભલે લોકોએ વોટ આપ્યા છે, પરંતુ આમાં મને ક્યાંક ભાજપની અંદર ખાને ક્યાંક ને ક્યાંક અસંતુષ્ટો ના પણ વોટ ક્યાંક બદલાયા છે. અસંતુષ્ટોની રાજનીતિ પણ આની અંદર ચાલી છે. અને જે પાર્ટીએ અત્યારે જ્યાં પણ વાવેતર કર્યું છે, ચાહે આપ પાર્ટીએ વાવેતર કર્યું છે કે ચાહે કોંગ્રેસ પાર્ટીએ વાવેતર કર્યું છે, એ વાવેતર હવે અંદર મૂળમાં જશે, અને ત્યાંથી એક નવું કંઈક વાતાવરણ બનવાની સંભાવનાઓ મને ભવિષ્ય અને 2027 માટે કંઈક નવી દિશા તરફ રાજનીતિ જશે એવું અત્યારનું ચિત્ર દેખાઈ રહ્યું છે. તો ચિત્ર સ્પષ્ટ થઈ જશે થોડાક જ સમયની અંદર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામને લઈને હાલ ચર્ચા કરી રહ્યા છે, અને ધીરે ધીરે પરિણામો આવી રહ્યા છે સામે, અને ટૂંક સમયની અંદર ફાઇનલ આંકડાઓ પણ આપણી સામે આવી જશે. ચર્ચા યથાવત રહેશે, પરંતુ હાલ એક સમય થયો છે નાનકડા વિરામનો, લઈશું એક વિરામ.
તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ હવે આવી ગયું છે અને હવે ફાઇનલ આંકડા ટૂંક જ સમયમાં આવવાના છે. ઘણા બધા પ્રશ્નો છે અને ખાસ કરીને જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી કે જેની સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો એ માત્ર ને માત્ર ક્યાંક બેનરોમાં જ સમાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. આંકડાઓમાં એ આક્રોશ જોવા નથી મળી રહ્યું, ચોક્કસપણે કહી શકાય. કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો જો કોંગ્રેસનું કહેવાતું હતું વિપક્ષ ક્યાં, તો હવે વિપક્ષ જેતા મુકેશભાઈએ પણ આપણે અગાઉ કહ્યું કે વિપક્ષે હવે બીજ રોપી દીધા છે અને તેની અસર 2027માં ચોક્કસપણે થઈ શકશે. અને આપણે પણ જો લોકતંત્ર અને લોકશાહીની જો વાત કરીએ, જો પક્ષ હશે અને સામે જો વિપક્ષ મજબૂત હશે તો તેનો ફાયદો સ્થાનિક લોકોને થવાનો છે. આપણે બંને પક્ષોની વાત કરી રહ્યા છીએ અને ખાસ કરીને ત્રિપાંખ્યો જંગની જે વાત કરવામાં આપણે કરી રહ્યા હતા ત્યારે અગાઉ પણ આપણે વાત કરી તો ત્રિપાંખ્યો જંગ ક્યાંક જોવા નથી મળ્યો. આપણે સુરતની વાત કરી, ખાસ કરીને અમદાવાદની વાત કરી, જુનાગઢની વાત કરી, જયવંતભાઈ વોટ શેરની પણ વાત કરી, પણ સ્થાનિક પ્રશ્નો, સ્થાનિક આક્રોશ જે આપણને અત્યારે જોવા નથી મળી રહ્યો. કોંગ્રેસની અત્યારે જોવા જઈએ તો ધીરે ધીરે તેણે ડગ આગળ માંડ્યું છે. જે આપણે હર વખતે સવાલ કરતા હતા વિપક્ષ ક્યાં, તો વિપક્ષ હવે જોવા મળી રહ્યો છે. ત્રિપાંખ્યો જંગની વાત કરતા હતા તે ત્રિપાંખ્યો જંગ ક્યાંય જોવા નથી મળ્યો. ક્યાંક વિપક્ષની અંદર કોંગ્રેસના બદલે આપ આવી ગયું છે. આ આખો સિનારીઓ શું કહી રહ્યું છે અને 2027 ઉપર આ ઇલેક્શન જે છે તેની અસર શું જોવા મળશે? ભાઈ, તમે ઘણા બધા પ્રશ્નો પૂછી લીધા એટલે હું પ્રયત્ન કરીશ કે બધાનો લોજિકલ અને થોડો વિસ્તારપૂર્વક જવાબ આપ્યો, કારણ કે તો જ એનો સ્પષ્ટ જવાબ મળશે, કારણ કે નહીંતર એ વાત સમજાશે નહીં. પહેલો તમે પ્રશ્ન એવો કીધો કે સ્થાનિક લોકોનો આક્રોશ આમાં કેમ દેખાયો નહીં. હું આને જરા જુદી રીતે જોઉં છું કે સ્થાનિક લોકોનો આક્રોશ આમાં દેખાયો છે, પણ એ આક્રોશને કદાચ સમજવામાં આપણે નિષ્ફળ નીવડ્યા છીએ. એટલા માટે કારણ કે આમાં મલ્લિકાર્જુન ખડગેજી એમ કહેતા હોય કે ગુજરાતીઓ અભણ છે ને એટલે વારંવાર ચૂંટીને બતાવે છે, તો ગુજરાતીઓએ ફરીથી બતાવ્યું છે કે અમે અભણ જ છીએ અને અમે ફરીથી અમને ચૂંટીને બતાવ્યા છે ભાજપને. એવી જ રીતે જે કહેતા હોય છે કે ભાઈ હિન્દુઓ સાપ છે અને નમાજ પડતા હો તો એની વચ્ચેથી ઊભા થઈને તમે સાપને જેમ મારો છો એમ હિન્દુઓને મારી નાખો, આવું જો ખડગેજી કહેતા હોય અને TCSમાં લવ જિહાદ થાય કે લેન્સકાર્ટમાં ચાંદલો કરીને તિલક કરીને ન જવા દેતા હોય અને એના મુદ્દે કોઈ ન બોલતું હોય, તો અહીંયા પણ ગુજરાતમાં પણ આ જે પ્રશ્નો ઉઠ્યા કે ભાઈ રસ્તા ઉપર અમે નમાજ પડવા દેશું, અમે મજારને નહીં તોડવા દઈએ, દરગાહને નહીં તોડવા દઈએ, આ પ્રકારની દાદાગીરી એટલા માટે હું શબ્દ વાપરું છું કે જે અવૈધ છે, જેની સામે કોર્ટ પણ કંઈ પ્રશ્ન નથી ઉઠાવતી, એ અવૈધ જે રસ્તા વચ્ચે રાતોરાત બની જાય છે, જે દ્વારકામાં આપણે ત્યાં જે આપણા પવિત્ર ધામ છે, તમે જુઓ કે મક્કામાં મદીનામાં હિન્દુઓ નથી જઈ શકતા, પણ આપણે ત્યાં એવું નથી, આપણે કોઈ એવો પ્રતિબંધ નથી મૂક્યો, પરંતુ એની આસપાસ આ બધું રાતોરાત બનાવી દેવું, અવૈધ રીતે બનાવી દેવું અને ત્યાં પછી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય અને સીમાવર્તી વિસ્તાર હોય તો એનો જો વિરોધ ન થાય અને એને ઉલટાનું છાબડવામાં આવે. તમે જુનાગઢમાં પોલીસ સામે શું કાર્યવાહી થઈ છે તમે જોયું છે, આપણે જોયું છે કે પોલીસ સામે લોકોએ કેવી પથ્થરમારો કર્યો, શું કર્યું, સુરતમાં શું કર્યું, આ બધું આપણે દિવસે ને દિવસે જોઈએ છીએ. એટલે લોકોનો આક્રોશ આ બાબતે છે જ, કદાચ આપણે નથી સમજી શકતા. આવી ઘટનાઓ છે, ધંધુકામાં બની, ધર્મેશ ગમારાની હત્યા થઈ ગઈ, એનો વાંક શું હતો તો ઓવરટેક બાબતે હત્યા થઈ ગઈ. હવે આ આક્રોશ નથી તો શું છે, ધંધુકામાં શું થયું? તો આ લોકોનો આક્રોશ છે એ આપણે નથી સમજી શકતા ક્યાંક, અને આપણે એવું માની બેસીએ છીએ કે પાણી નથી મળતું. હું એક જ ઉદાહરણ આપવા માગું છું કે એક ઘરમાં ન કરે નારાયણ અને કોઈને કેન્સર થઈ જાય અને એકને તાવ આવતો હોય તો કોની પહેલાં ટ્રીટમેન્ટ કરાવશે, તાવ આવતો હોય એની કે કેન્સરવાળાની? તો પ્રશ્ન એ છે કે આ જે અત્યારે આપણા દેશમાં ને આ દેશમાં નહીં, યુકેમાં થઈ રહ્યું છે, ગ્રુમિંગ ગેંગ છે, જર્મનીમાં થઈ રહ્યું છે. તમે 2015નું ગૂગલ સર્ચ કરજો, વિકિપીડિયામાં તમને મળશે કે કોલોગ્ન શહેર છે, ત્યાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે માસિક એટલે માસ, MASS માસ, એ રીતે બહુ મોટા પાયે સ્ત્રીઓની સાથે છેડતી થઈ હતી. તમે સ્વીડનના દાખલા લઈ લો, અમેરિકાના દાખલા લઈ લો. આ પ્રશ્ન છે એ અત્યારે UAEના જે વિદેશ પ્રધાન છે એ કહે છે કે ભાઈ અમારે ત્યાંથી જે સિરિયાથી કે અફઘાનિસ્તાનથી જે યુરોપમાં ગયા છે એ લોકો ભવિષ્યના ત્રાસવાદી છે અને યુરોપથી ત્રાસવાદીઓ નીકળશે. આપણા ભારતના હૈદરાબાદના
સૈયદ પેલા નામ હું ભૂલી રહ્યો છું, બોન્ડી બીચમાં જે યહૂદીઓ ઉપર જેણે આક્રમણ કર્યું એ હૈદરાબાદના છે. તો આ પ્રશ્નને આપણે, અને હું તો કાઉન્ટર એમ કરવા માંગુ છું અને કોંગ્રેસને કહેવા માંગુ છું કે આપને કહેવા માંગુ છું, તમે ભાજપને પ્રશ્ન કરો કે એણે 2022ની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે એન્ટી રેડિકલ સેલ બનાવીશું અને આ કટ્ટરવાદને નાબૂદ કરીશું. તો એ કટ્ટરવાદને નાબૂદ કેમ નથી કરતા? એન્ટી રેડિકલ સેલ કેમ નથી રચતા? કેમ મસ્જિદમાંથી જુમ્માની નમાઝ થાય છે ત્યારે કેટલીક વાર આપણે જોઈએ છીએ કે ત્યાંથી બધા નીકળે છે ને પછી પથ્થરમારો થાય છે? આ જે ઇવન પોરબંદરમાં જે મૌલવી પકડાયા એણે એવું કીધું કે અમે તિરંગાને વંદન નહીં કરી શકીએ અમારા ધર્મશાસ્ત્ર પ્રમાણે, મહજબ શાસ્ત્ર પ્રમાણે, કે અમે રાષ્ટ્રગાનને ન ગાઈ શકીએ. તો એને પછી પકડવામાં આવ્યા. એક કોના કારણે? કે 3 મુસલમાન યુવકો એણે જે જાગૃત હતા, દેશભક્ત હતા, એમણે પોલીસને મેલ કર્યો, હર્ષ સંઘવીને મેલ કર્યો અને એ પછી મૌલવી પકડાયા છે. તો આ જે વસ્તુ થઈ રહી છે એ આક્રોશ પણ આપણે ધ્યાનમાં લેવો પડે. સુરતમાં પાટીદાર દીકરીની છેડતી થઈ હતી અને એ છેડતી કરનાર પણ કોણ હતું એ આપણે જાણીએ છીએ. એ પાટીદારો પુશ કરવા પ્રયત્ન થયા, એની તથાકથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ. આ બધા આપણે ઉદાહરણ જોઈએ છીએ અને ત્યારે એમ થાય છે કે આ નવસારી આપણે દહેગામમાં જે થયું હતું ગરબા વખતે, એ એવી કેટલી ઘટનાઓ ગણાવી શકીએ એમ છીએ કે બધી જગ્યાએ આ બધા પ્રશ્નો થઈ રહ્યા છે. અને ક્યાંક કોંગ્રેસ દ્વારા કે બીજા આમ આદમી પક્ષે જે કહ્યું, કોંગ્રેસના એક નેતાએ એવું કહ્યું કે જય શ્રી રામ અમારો નારો નથી, અલ્લાહ ઈશ્વર, અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ અમારો નારો છે. ભરતસિંહ સોલંકીએ શું કહ્યું હતું રામશીલા વિશે? આ બધા પ્રશ્નો, અરવિંદ કેજરીવાલે રામ મંદિર વિશે શું કહ્યું હતું? તો આ બધા પ્રશ્નોને તમે અવગણી શકો નહીં. બીજી વાત છે કે ચાલો વિકાસની વાત છે, તો વિકાસના મુદ્દે પણ ક્યાંક એવું વિચારે છે કે ભાઈ કોંગ્રેસના જે ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો, એ પક્ષ પલટો કરતી વખતે એમણે શું કારણ આપ્યું કે અમારે વિકાસના કામો કરવા છે પણ અમે વિપક્ષમાં છીએ એટલે નથી થતા, એમ કરીને પક્ષ પલટો કરે છે. તો આજે કોઈ પણ મતદાર છે, અને ગુજરાતનો મતદાર તો શાણો મતદાર છે, એ એવું વિચારશે કે ભાઈ કોંગ્રેસને મત આપવાથી શું ફાયદો થશે. હવે વાત રહી આપણે આમ આદમી પક્ષની, તો આમ આદમી પક્ષમાં પણ જે પેલા અહીંયા આપણે વિસાવદરમાં કે બીજા જે પણ હતા કેશોદમાં, હું નામ ભૂલી રહ્યો છું, એણે પણ પક્ષ પલટો કર્યો. આપણે એણે પણ પક્ષ પલટો ઉમેશ મકવાણાએ કર્યો. તો એમાં પણ પ્રશ્ન થાય છે કે ભાઈ આ લોકો, અને બીજું કે સુરતમાં આજે સફાયો થઈ ગયો આપનો, તો 27 કોર્પોરેટરને ચૂંટ્યા પણ એ લોકોએ શું કર્યું? ત્યાં નાટકબાજી સિવાય કંઈ કર્યું નથી. એ લોકોએ જોયું છે અને એના કારણે ત્યાં સુરતમાં સફાયો થયો છે. બગસરામાં ને એમાં હજી પહેલી વાર અજમાવે છે અને કદાચ સારું કરશે તો કદાચ વધારે સારી રીતે 2027માં એને જનાદેશ આપીને એમને બેસાડશે. કદાચ મુખ્ય વિપક્ષ પણ બની જાય. કોંગ્રેસના જ મત કાપે છે આમ આદમી પક્ષ. તો એટલે વાત એ છે કે આપણે ક્યાંક સમજી નથી શકતા. આપણે એવું વિચારીએ કે મતદારો નિરુત્સાહ છે, મતદારો બહુ શાણા છે. મતદારોએ ગઈ વખતે કરતાં 46% કરતાં 51% મતદાન કર્યું છે. અને વોટ શેર તો હવે તમે 149 બેઠક આવે કે પછી ભૂતકાળમાં 404 બેઠક આવી હતી કોંગ્રેસને, એ વખતનો વોટ શેર પણ જોઈ લો. 100% કે 70% કોઈને મત નથી મળતો. એટલે આપણે એમ મતદારોનું અપમાન કરીએ છીએ કે મતદારોએ તમને જનાદેશ નથી આપ્યો. એટલે આ પ્રશ્ન. બીજું કે હવે શું ચિત્ર થશે, તો હવે મને લાગે છે કે કોંગ્રેસ આ સાથે બેઠી થવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો કરશે તો વેલ એન્ડ ગુડ છે ગુજરાતના હિત માટે, કારણ કે ભાજપ 100% દૂધનો ધોયેલો નથી. ઘણા બધા પ્રશ્નો છે જ. ઘણે એને જે નિવેદનો આપ્યા, એના નેતાઓએ નિવેદન આપ્યા, અને ઘણા બધા કામો છે વર્ષોથી અટકાયેલા છે. હું દાખલા તરીકે એક દાખલો આપું કે વેજલપુરના ધારાસભ્ય છે અમિતભાઈ ઠાકર, એના જ મત વિસ્તારમાં એક ફ્લાયઓવર છે 2022થી બની રહ્યો છે વેજલપુર ક્રોસિંગ ઉપરથી, તો એ હજી પણ નથી બન્યો. એવા કેટલાય દાખલા આપી શકીએ છીએ. ભ્રષ્ટાચારના દાખલા આપી શકાય એમ છે. પરંતુ એ પ્રશ્નો કેમ નથી એ થતું, તો ક્યાંક કારણ તો તમારે વિપક્ષ તરીકે વિચારવું પડશે. આજે દબાણની વાત થઈ છે કે બિનહરીફ બેઠકો થઈ ગઈ, તો બિનહરીફ બેઠક તો ગાંધીજી ઉપર દબાણ નહીં હોય, મારી તમારી ઉપર દબાણ નહીં હોય. મુકેશભાઈ આટલું બોલે છે તો મુકેશભાઈ ઉપર ક્યારેય દબાણ નહીં થતું હોય, પણ દબાણની સામે તમારે લડવું પડશે. આજે પશ્ચિમ બંગાળમાં કેમ તૃણમૂલ કોંગ્રેસના, અને 2018માં તો કોલકાતા હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે ઉમેદવારો છે એ કલેક્ટર કચેરીએ પેલું આવેદનપત્ર આપવા નથી જઈ શકતા, તો તમે વોટ્સઅપ ઉપર સ્વીકાર કરો. તો એ ત્યાં એટલી પરિસ્થિતિ ખરાબ છે તો પણ લડે છે ને ભાજપવાળા કે કોંગ્રેસવાળા કે પછી ડાબેરીઓ લડે છે. કેરળમાં તમે માસ્ટર સદાનંદ છે, એના 2 પગ કાપી નાખવામાં આવ્યા હતા. આજે રાજ્યસભામાં બેઠા છે પગ વગર, તો એ લડ્યા છે ને, એ રાજ્યસભા પહોંચ્યા છે.
તમારે લડવું પડશે. આ તો બધી વીર સાવરકર પણ લડ્યા હતા, કાળા પાણીની સજા કરી હતી, નહેરુ પણ જેલમાં ગયા હતા, ગાંધીજી પણ ગયા હતા. તો એ લડવું તો પડશે. તમે જો તમે ખોટા હશો, કેસ થશે અને એના કારણે ડરી ગયા છો તો એ તમારો પ્રશ્ન છે. પણ તમે સાચા છો, લડો. તમે આજે 1975નું સૌથી મોટું ઉદાહરણ આપું છું કે એ વખતે બધા જ વિપક્ષના નેતાઓ જેલમાં હતા, તો જેલમાં બેઠા જ ચૂંટણી લડ્યા અને જીતીને આવ્યા. આ લતીફ જેલમાં હતો તોય તે 5 બેઠક ઉપરથી જીતીને આવ્યો. આવા કેટલાય દાખલા આપી શકાય છે કે જેલમાં હોવા છતાં પહેલાં હમણાં જ 2024ની ચૂંટણીમાં એન્જિનિયર રાશિદ એન્જિનિયર એ ને બીજો એક ઓલો હતો ખાલિસ્તાન સમર્થક, એ જેલમાં બેસીને જીત્યા છે. તો એવું નથી કે તમે લડત આપો, તમારી પાસે જનતા ઊભી રહેશે. તમે શું કામ ઝૂકી જાઓ છો? અને તમે એવા ઉમેદવારો છે એના માટે પસંદ કરો કે જે પછીથી ફરી જાય અથવા તો એ થાય. જયવંતભાઈએ કહ્યું કે કેમ એવા ઉમેદવારો પસંદ કરો છે કે પાછળથી કે પછી પક્ષ પલટો કરી બેસે છે. આપે હમણાં જ વાત કરી કે હવે આ નેતાઓ ઉમેદવારોને સાચવી શકશે કે નહીં, એક મોટો પ્રશ્ન હવે આવશે. ચોક્કસ કોંગ્રેસ માટે અને આપ માટે એક મોટી ચેલેન્જ એ છે કે જ્યાં 2-4 સીટો જ્યાં એમણે પ્રાપ્ત કરી છે, એક તો મૂળભૂત રીતે તો વિરોધ પક્ષના નેતા ક્યાંય બની શકે એવી સ્થિતિ તો હજુ સુધી આપણને જોવા મળી નથી. જ્યાં સુધી પૂરું પરિણામ ન આવે ત્યાં સુધી આપણે કહી ન શકીએ. પરંતુ જે પણ ચૂંટાયા છે, જે વિજેતા બન્યા છે, શું એમને કોંગ્રેસ સાચવી શકશે? એમનો ભાવ એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી કેટલા ભાવમાં ખરીદી શકે છે, લઈ શકે છે, કે એને તોડ કરી શકે છે, કે એના ઉપર રેડ પડાવી શકે છે. કે આ જોયું છે 7 જણા આપમાંથી ભાજપમાં આવ્યા, કપિલ ઉપર જે રેડ પડી ને 7મા દિવસે એ આપ છોડીને ભાજપમાં આવી ગયા. આ જો રાજનીતિ છે અને રાજનીતિમાં સામ દામ દંડ ભેદ બધું ચાલતું હોય છે. આજ ભૂપત ભાયાણી છે, કેટલા પક્ષ બદલ્યા, આપમાં રાજનીતિ ચલાવી અને છેલ્લે ભાજપમાં આવ્યા પણ પબ્લિકે એને જાકારો આપી દીધો. આ જગ્યા છે આપણે પોરબંદરની મોઢવાડિયાની જગ્યા. ત્યાં મોઢવાડિયામાં જગ્યાના પોતાના ગામમાં પણ કોંગ્રેસે ત્યાં પાછો સીટ પ્રાપ્ત કરવી છે. એ જ સીજે ચાવડાનો એરિયા છે, કડી કલોલની અંદર પાછી કોંગ્રેસ ત્યાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં ચોક્કસ અસંતોષ ભારતીય જનતા પાર્ટી માટે રહ્યો છે અને ત્યાં જે પ્રકારે સીટો આવી છે, ભલે ગઢની વાત, હવે ગઢ શબ્દ ક્યારે ગઢમાંથી ખાડો પડી જાય એ કંઈ ખબર પડતું નથી. એટલે આ બધી વસ્તુઓ તમને જોવાની છે. ચૈતર વસાવાનો આક્રોશના કારણે ભરૂચની અંદર સૌથી વધારે સીટો જે પ્રાપ્ત કરી છે અને જ્યાં સૌથી વધારે કોંગ્રેસનું પણ આની અંદર આપ કરતાં કોંગ્રેસ વધારે, કોંગ્રેસને લોકોએ જગાડી છે. જી, આમ હલાઈને જગાડી છે કે જિંદા થા તબ કોઈ પૂછતા ન થા, જબ મર ગયા તો હિલા હિલા કર પૂછતે તું બોલતા ક્યું નહીં હૈ. આવો હાલ અત્યારે કોંગ્રેસનો છે. પબ્લિક હલાઈને પૂછેલા ભાઈ તમે કોંગ્રેસવાળા ઊભા થાઓ. હવે જો આ ઈશારામાં પણ જો કોંગ્રેસ ન સમજે તો પછી તમારે સાફ થવાનું જ નક્કી કર્યું છે. અને તમને હવે જે નેતાઓ આવી રહ્યા છે ને, નેતાઓની ક્વોલિટીની વાત કરું. નેતાઓ કે ભાઈ મને ભાજપવાળા લેતા નથી, ભાજપવાળા મોટું પદ આપતા નથી, આપણે આપમાં જઈએ, કોંગ્રેસમાં જઈએ, થોડીક મહેનત કરીએ, 25-50 લાખ રૂપિયા ખર્ચીને એક નામ કરીએ, વિજેતા બની અને તરત ભાજપની અંદર તો લઈ લેશે. વોશિંગ મશીન છે, ત્યાં તો બધા સાફ થઈ જાય છે, બધા ડાઘ તમારા સાફ થઈ જાય છે. એટલે ધુરંધર બની અને તમે ચૂંટણી જીતો, પરંતુ ક્યાંક ઇથિક્સ અને વેલ્યુની કદર પણ થવી જોઈએ સાહેબ. વિસાવદરનો ભૂકંપ, વિસાવદરની સીટને સામાન્યમાં ન લેવી જોઈએ. એનો ભૂકંપના જે આંચકા છે ને એ ઘણી જગ્યા ઉપર હવે લાગ્યા છે. અને એ આંચકાના કારણે જ્યાં જ્યાં બીજ રોપાયા છે, ભલે સુરતની અંદર એમની હાર થઈ છે, પરંતુ ત્યાં આપ માટે પણ હું કહી દઉં કે આપ માટે જે તાકાત લગાવવી પડતી હતી, એમની પાસે ફંડનો પ્રોબ્લેમ હતો અને કોંગ્રેસ પાસે પણ ફંડનો પ્રોબ્લેમ હતો. અને મેં 2-4 નેતાઓને પૂછ્યું કોંગ્રેસવાળાને કે ભાઈ હવે અમારે ફંડ બચાવીને રાખવું છે, 2027માં ફંડ વાપરવું છે, અહીંયા જે પરિણામ આવે એ આવે, અમે 2027માં આવીશું. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે ફંડનો પ્રોબ્લેમ નથી. એમને ત્યાં સામાન્ય પાપડી ખવાતી હોય કોંગ્રેસના કાર્યાલયમાં, તો ભારતીય જનતા પાર્ટીને ત્યાં 5-5 કાઉન્ટર લાગેલા હોય, ત્યાં સોસાયટીઓમાં જમણવાર થતા હોય. એટલે એક આખી રીત છે કે ભાઈ જલસો ક્યાં, તો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર જલસો, ત્યાં વોટ બેંક ઉપર જલસો. પરંતુ જે શિસ્ત કેડરની પાર્ટી ભારતીય જનતા પાર્ટી કહેતી હોય, તો શા માટે ભારતીય જનતા પાર્ટીઓને બીજાને તોડે છે? શા માટે આ રાજુ કરપડાને લેવો પડ્યો તમારે? શા માટે બીજાઓને તમારું જે લોહી છે, ડીએનએની અંદર તમે શા માટે તમારા સિદ્ધાંતો બદલો છો?
તમે આ જીતને તમે જોવો છે, પણ મુકેશભાઈ. લોકો તો કઈ રીતે જોવે છે જીતને, એ મુકેશભાઈ. જોવાનો પણ પ્રશ્ન રહે છે. તમે જે આ પ્રશ્ન કર્યો તો એવા ઘણા બધા નેતા છે, ક્યાંક સૂરજ આથમણે ઉગશે ત્યારે હું આવીશ, એવા ઘણા બધા હાર્દિક પટેલની બી વાત કરીએ, બધી જ વાત કરીએ, તો એવા જે પક્ષને કહેનારા વ્યક્તિઓ છે તેમને પક્ષમાં એન્ટ્રી કેમ? મહેશભાઈ સાહેબ, મારે એક સવાલ એ છે જી. કે રાજસ્થાનમાં 500માં બોટલ મળે, બિહારમાં 10,000 રૂપિયા ચૂંટણીના આગલા દિવસે ખાતામાં આવી જાય, આ ગુજરાત ભોળું છે. મને તો એવું લાગે છે ખડકે સાહેબ કદાચ સાચું કીધું હોય, કારણ કે ગુજરાતવાળાને છે ને કોઈ લાણી મળતી નથી, કોઈ લાભ મળતો નથી. બાકી બીજા રાજ્યોની અંદર વોટ લેવા માટે જે 10,000 રૂપિયા, સાડીઓની લાણી, ગેસના બાટલાના ભાવ બી ગેસના ઓછા થઈ બાટલા, જાય. 400 અહીંયા તો રૂપિયામાં મળતા આ થઈ જાય. ચૂંટણી પતવા દો સાહેબ. ગેસના બાટલા ને પેટ્રોલના ભાવ ન વધે ને તો તમે જોઈ લેજો. હવે જી. આપસી યુદ્ધનું કારણ કે યુદ્ધ ચાલી રહ્યું છે એટલે આ પરિસ્થિતિ બની. આ બધા જ આ તમે ઇલેક્શનને જોઈને મુકેશભાઈ, ભાવ સમયનો નથી અભાવ છે. વધારતા. મારે હજુ મહેશભાઈ સાથે અને જી, પ્રગતિબેન જી, સાથે જી, જી. જી મહેશભાઈ. હમણાં થોડી વાર પહેલાં જ એક બીજી ડિબેટમાં બી મેં આ જ વસ્તુનો જવાબ આપ્યો હતો કે મને ખાલી એક એક્ઝામ્પલ એવું આપો કે કોઈ એક નેતા અમારા પાર્ટીમાં આવે એના પહેલાં એણે શરત મૂકી હોય કે ભારતીય જનતા પાર્ટીના આ જે સિદ્ધાંતો છે એમાંથી આ સિદ્ધાંત બાજુ પર મૂકો તો જ હું પાર્ટીમાં જોઈન્ટ થાઉં, બરાબર છે, અને અમે સિદ્ધાંતને બાજુ પર મૂક્યો હોય અને એ નેતા અમારામાં આવ્યો હોય એવું એક સિંગલ એક્ઝામ્પલ આપો. એક પણ નથી. કોઈ પણ નેતા જ્યારે અમારી સાથે જોડાય છે ત્યારે એ અમારી વિચારધારાના રંગમાં રંગાય છે. નંબર 1. નંબર 2, મને 1951થી લઈને 2026 સુધી એક પાર્ટી એવી બતાવો જેણે બીજા પક્ષના નેતાને પોતામાં સમાવી અને પોતાની પાર્ટીનું વિસ્તરણ ના કર્યું હોય. શક્ય જ નથી, બરોબર છે, કારણ કે પાર્ટી બે રીતે વિસ્તરણ થતી હોય છે. એક તો એ રીતે વિસ્તરણ થતી હોય કે ભાઈ પોતાના કાર્યકર્તાનું નિર્માણ કરવું, ધીસ ઇઝ લોંગ પ્રોસેસ, 20 વર્ષ 30 વર્ષ 40 વર્ષ લાગતા હોય છે. અને બીજો એવું હોય છે કે ભાઈ એક ઓલરેડી એક તૈયાર નેતા હોય જેણે ઓલરેડી સમાજ જીવનની અંદર 20-30 વર્ષ આપ્યા હોય, એ અમારી વિચારધારાથી પ્રભાવિત થાય અથવા તો કોઈ પણ રીતે અમારાથી પ્રભાવિત થાય અને અમારામાં આવે, અમે શું કામ ના સમાવીએ ભાઈ, બરોબર છે. કઈ પાર્ટી એવું ના ઈચ્છે કે ભાઈ અમારી અંદર કોઈ સંગઠનનો મજબૂત માણસ અમારામાં કેમ ના આવે, બરોબર છે. જો કોઈને એમ થતું હોય કે પક્ષ પલટાના કારણે અમારી સાથે અન્યાય થાય છે, આ દેશની અંદર કોર્ટ છે, તમે લડી શકો છો. ભૂતકાળની અંદર જ્યારે અમે વિપક્ષની અંદર હતા, આ તમામ લેવલ પર અમે લડાઈઓ લડી છે, બરોબર છે, અમે જેલમાં ગયા છે, અમે રોડ પર માર ખાધો છે, બરોબર છે, તમામ પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ ચૂક્યા છે. તમે હમણાં એમ કહો છો કે ભાઈ આટલા પૈસા ને ત્યાં તો નાસ્તા ને લાડુ ને આ બધું હોય છે. અરે ભાઈ, ક્યારેય આ સૌથી મોટો મિસકન્સેપ્ટ છે. જનતા ક્યારેય પૈસાથી વોટ નથી આપતી ને જો તમે એવું માનો છો તો આ તમારી રાજનીતિક સમજમાં સૌથી મોટી ક્ષતિ છે એવું મારું માનવું છે, જેને અપડેટ કરવી જોઈએ. જી 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 મુકેશભાઈ જી. એક મતદારની અંદર, એક વોર્ડની અંદર 60,000 મતદાર છે. સાંજે કાર્યાલય પર 50થી વધારે લોકો નથી હોતા. 50 લોકો નાસ્તો કરીને જાય ને 50,000 લોકો વોટ આપી દે તમને? પોસિબલ જ નથી, બરોબર છે. 60,000 લોકો તમને વોટ ત્યારે આપે છે જ્યારે 365 ડેઝ 24/7 તમારો કાર્યકર્તા જમીન પર હોય, કોઈ ના કોઈ બારને હોય, કોઈ સેવાકીય કારણે બાને હોય, કોઈ સંસ્થાના કાર્યક્રમના બાને હોય, પાર્ટીના કાર્યક્રમથી બાને હોય, એ જનતાની વચ્ચે હોય છે ત્યારે વોટ આવે છે. ધીસ ઇઝ 5-year પ્રોસેસ. એ ખાલી 25 દિવસ ચૂંટણી કાર્યાલયનો સુરતની અંદર એક બાજુ કિરણ ચોકની અંદર એક બાજુ આમ આદમી પાર્ટીની સભા હતી, બરોબર છે, ત્યાં 1500-2000 માણસો હતા અને અમારી સભા હતી એની અંદર ખાલી 150 માણસ હતા. એ બંને ફોટાના એરિયલ વ્યૂ એટલા વાયરલ થયા કે લોકોને એમ થયું કે ભાઈ અહીંયા 40 સીટ આવી જશે 27ની જગ્યાએ. એ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી જીતી છે, બરોબર છે. એટલે ક્યારેય સાંજે 50 લોકો નાસ્તો કરવાવાળા આવે એ 50,000 લોકોને પ્રભાવિત નથી કરતા. 50,000 લોકોને પ્રભાવિત કરે છે પક્ષની નિષ્ઠા, પક્ષની જનતા પ્રત્યેની સેવાનું સમર્પણ, એની રાષ્ટ્રીય કક્ષાની એની વિચારધારા, એનું નેતૃત્વ, કાર્યકર્તાનો સમર્પણ ભાવ, એ પ્રેરિત કરે છે. નાસ્તો ક્યારેય પ્રેરિત નથી કરતો. મહેશભાઈ, આપે જે પ્રમાણે કહ્યું, ખાસ કરીને 365, અને અમે ઓલવેઝ કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા, ઉમેદવાર કે નેતા એ હંમેશા ને હંમેશા ચૂંટણીના માહોલમાં જ રહેતા હોય છે. પ્રગતિબેન, 365 ડેઝ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, જે મહેશભાઈ કહે છે કે હંમેશા તેઓ જનતાની વચ્ચે રહે છે. કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસની અંદર હજુ પણ
જોઈએ તો એવું માઇક્રો મેનેજમેન્ટ જોવા નથી મળ્યું, પણ અત્યારે આ વખતના જે આંકડા સામે આવી રહ્યા છે, મુકેશભાઈએ બી કીધું, જયવંતભાઈએ બી કીધું કે કોંગ્રેસ પાછી ઊભી થઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે. જનતા તેમને જગાડી રહી છે કે પછી નેતા જગાડી રહ્યા છે કે ખુદ હવે ઉમેદવારો અને નેતાઓ જાગી રહ્યા છે. તેને જોતા હવે આગળના સમીકરણો બદલવા માટે કોંગ્રેસ સ્થાનિક જે પ્રશ્નો છે હંમેશા ઉપાડે છે, વિરોધ કરે છે, પરંતુ તેનું હજુ નિરાકરણ નથી આવ્યું. જેવા ઘણા બધા હું મુદ્દા ગણાવી શકું કે હજુ પણ એવા ગામડાઓ છે કે જ્યાં નલ સે જલનો નળ લાગી ગયો છે, પાણી નથી, જ્યાં ઘણી બધી જગ્યાએ ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે. તે પુરવાર પણ થાય છે. ભાજપના દિગ્ગજ નેતાઓના છોકરાઓ પણ તેની અંદર સમાવેશ થયેલા જોવા મળી રહ્યા છે. તો પણ આ બધા મુદ્દાઓ પકડવામાં કોંગ્રેસ હજુ કાચું પડી રહ્યું છે. શું કહેશો? પહેલી વાત તો હું એ કહીશ કે કોંગ્રેસ ક્યારેય કાચી નથી પડી. કોંગ્રેસે જનતાના મુદ્દા ઉઠાવ્યા છે. એટલે કોંગ્રેસ જ્યારે કોઈ પણ આંદોલન કરવાનું હોય તો પોલીસ પાસે પરમિશન લેવા જાય, તો પોલીસ ત્યાંથી પરમિશન ન આપે છતાં પણ કોંગ્રેસ એમ મુદ્દાને ઉઠાવે તો 5 મિનિટની અંદર એમને આંદોલન ના કરવા દે અને એમને ત્યાંથી ઉઠાવી અને ત્યાં પોલીસ સ્ટેશને જઈને બેસાડી દેવામાં આવે અને કેસ કરી દેવામાં આવે. ગુજરાતનો એક નાની 6 વર્ષની બાળકીનો બનાવ બન્યો હતો કે નિર્ભયા કાંડ જેવું દિલ્હીમાં થયું હતું એવું આપણી આટકોટમાં એક દીકરી સાથે થયું હતું. એ દીકરી અને પરિવારને મળવા જવાની મને આ સરકારે અને પોલીસ તંત્રએ એ ભેટ આપી કે મારી ઉપર કેસ દાખલ કરી દીધો ને જે પોક્સોની કલમ લાગે એવી મોટામાં મોટી કલમો લગાડી દીધી. એટલે બીજી કોઈ સ્ત્રી કે બીજું કોઈ સંગઠન એ દીકરી કે એમના પરિવારને ન મળવા જાય એના માટે જે ડરાવવા ધમકાવવાની જે રાજનીતિ આ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષના શાસનથી કરતી આવે છે એનો ભોગ અમે વિરોધ પક્ષ બનતા આવ્યા છે. અને વાંધો નહીં, અમને એવું થાય છે કે જનતાનો અવાજ ઉઠાવતા અમે એ પક્ષમાંથી આવ્યા છે કે જે પક્ષ ક્યારેય સત્તા માટે થઈને રાજનીતિમાં નહોતો આવ્યો. કોંગ્રેસ પક્ષની સ્થાપના સત્તા મેળવવા માટે નથી થઈ. ત્યારે તો અમને ખબર બી નથી કે આઝાદી મળશે કે નહીં મળે. એવા સમયમાં અમારો પક્ષની સ્થાપના થઈને અમને ગાંધીજી, નહેરુજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઘણા બધા અમારા નેતાઓ છે કે જે અમને શીખવાડતા ગયા છે કે લોકોની લડાઈ લડતા કદાચ મૃત્યુ થઈ જાય, જેલમાં જવું પડે તો પણ લડી લેવાનું છે ને એ અવાજને ઉઠાવવાનો છે. તો અમારે જેલમાં બી જવું પડશે તો અમે એ અવાજને ઉઠાવશું. રહી બીજી વાત એ કે કોંગ્રેસ છે જનતાના મુદ્દાઓ નથી ઉઠાવતી. ભાઈ અમારો જ્યારે આ મુદ્દાઓ અત્યારે તમને કહ્યું એમ કે જ્યારે અમે મેનિફેસ્ટો તૈયાર કરતા હતા ત્યારે અમારી પાસે વાત આવી કે ખાતરના ભાવ રાતોરાત વધ્યા, 400-500 રૂપિયા વધી ગયા, 2250 NPKના થઈ ગયા, 1150 જેના હતા એના 1500 રૂપિયા થઈ ગયા ખાતરના ભાવ. તો એ ખેડૂતોને સીધી અસર કરતા ભાવ છે. અમે ગામડામાં ખેડૂતોને મળ્યા ત્યારે એ લોકો ઘઉંનું બિયારણ 1000 રૂપિયાનું લાવ્યા હતા અને આજે એ ખેડૂતો પાસેથી 400 રૂપિયા ભાવે ખરીદી કરે છે. સમજો તમે કે એ 1000 રૂપિયા ક્યાં 400 રૂપિયાની ખરીદી કરે અને એમની મજૂરી, એમનું વાવેતર, એને પાણી પાવાનો એ બધો ખર્ચો કાઢ્યો તો એ ખેડૂતના 2 છેડા ક્યાંથી ભેગા થાય. અને એ ખેડૂતો માટે કોંગ્રેસ પાર્ટીએ કાયમી માટે અવાજ ઉઠાવ્યો છે. મહિલા આરક્ષણ બિલ લઈને આ ભારતીય જનતા પાર્ટી આવી હતી અને કુપ્રચાર કરવાનું એ લોકોએ ચાલુ કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટી છે મહિલા આરક્ષણ બિલનો વિરોધ કરે છે. કોંગ્રેસ પાર્ટીએ 2023માં જેવી સરકારે એવું કહ્યું કે અમે મહિલા આરક્ષણ બિલ લાવવા માંગીએ છીએ તો કોંગ્રેસ પાર્ટીએ એટલા માટે તરત જ સમર્થન આપ્યું અને તમામ વિરોધ પક્ષોએ સમર્થન આપ્યું કે 2024માં લાગુ થઈ જશે. 2023માં સમર્થન આપ્યા પછી 2026 સુધી લાગુ નથી કરતા અને આક્ષેપો કોંગ્રેસની ઉપર કરશે. 2026માં પણ આજે પણ કોંગ્રેસ પાર્ટી અને તમામ વિરોધ પક્ષ કહી રહ્યા છે કે કોઈ પણ જાતની શરત વગર 33% મહિલા ઓબીસી અનામત આપીને અત્યારે લાગુ કરો તો અમે અત્યારે સાઇન કરી દેવા માટે તૈયાર છે. પણ ભારતીય જનતા પાર્ટીની મથરાવટી મેલી છે. એમને એવું છે કે મહિલા આરક્ષણ બિલની આડમાં કોંગ્રેસ કરતાં ભારતીય જનતા પાર્ટીની સીટો કેમ વધારે આવે એવું સીમાંકન કરી લઈએ અને 2029માં ભારતીય જનતા પાર્ટીનું ત્યાં વધારે નેતૃત્વ કેવી રીતે બેસે એના માટેની મથરાવટી મેલી છે. એટલા માટે એ લોકો તાત્કાલિક લાગુ નથી કરતા. બાકી 2024માં લાગુ કર્યું હોત તો આજે 543 સીટમાં આજે 33% મહિલાઓ ત્યાં બેઠી હોત. અત્યારે પણ હજી લાગુ કરી દઈ તો આવનારા ઇલેક્શનમાં મહિલાઓનું પ્રભુત્વ ત્યાં સારું રહી. કોંગ્રેસ પાર્ટી એવું ઈચ્છે છે કે ગામડાની, હું કેમ એક ગામડામાંથી નાનકડા એવા ગામડામાંથી આવી છું, પ્રદેશ પ્રમુખ મને બનાવી છે, પ્રવક્તા
બનાવી છે, તો અહીંયા હું અવાજ ઉઠાવી શકું છું. તો કોંગ્રેસ પાર્ટી એવું ઈચ્છે છે કે ઓબીસીની પીછડા વર્ગની વ્યક્તિ કે મહિલા જે ત્યાં સારું બોલી શકે છે, આગળ વધવાની ઈચ્છા રાખે છે, એ દીકરી પણ એનાથી, એ મહિલા પણ એનાથી વંચિત ના રહેવી જોઈએ. એ કોંગ્રેસની મંશા છે. બાકી એ પાર્ટી અમને શીખવાડશે જયભાઈ કે કુલદીપ સેગર ત્યાં નાનકડી દીકરીના રેપમાં દોષિત સાબિત થઈને એમના ઉપર કોઈ કાર્યવાહી ના થાય, એ પ્રજ્વલ રેવન્ના 3,500 દીકરીઓના મહિલાઓના રેપ કરીને સીડી બનાવે ને માસ રેપિસ્ટ સાબિત થયા પછી મોદી સાહેબ એનો હાથ પકડી ઊંચો ને સ્ટેજ ઉપર ઊભા રહી, એ લોકો અમને શીખવાડશે. પેલો બ્રિજભૂષણ એમ નહીં કહેવું પડશે, મારે એટલા માટે કહેવું પડશે કે ગુજરાતની મહિલાઓને ટૂંકમાં, કારણ કે સમયનો અભાવ છે, હજુ મારે મહેશભાઈ પાસેથી આનો જવાબ ઉત્તર લેવો છે. જી, ગુજરાતમાં હમણાં ભાઈ મુકેશભાઈએ કહ્યું છે કે બાજુના રાજ્યની દીકરીઓ છે એમના ખાતામાં 10,000 રૂપિયા જતા રહી છે ઇલેક્શન આવે તો ગુજરાતની મહિલાઓનો શું વાંક છે? બાજુના જ રાજ્યમાં 499 રૂપિયાનો ગેસનો બાટલો મળે તો ગુજરાતની મહિલાઓનો શું વાંક છે? આ ભારતીય જનતા પાર્ટીવાળા વારંવાર અમને એમ કહે છે કે અમે પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમને આશીર્વાદ આપ્યા છે, તમને ગુજરાતે આશીર્વાદ આપ્યા છે અને અમે સ્વીકાર્યા છે કે અમારી ક્યાંક ભૂલ રહી ગઈ છે તો અમને નથી આપ્યા પછી પણ તમે મોસાળે જમણવાર છે, માં પીરસવાવાળી છે, ગુજરાત જેવો ભાણેજ તમારી પાસે છે, તો કેમ ગુજરાતને કાંઈ મળતું નથી? મહેશભાઈ, ગુજરાતને કેમ કંઈ મળતું નથી, ઘણી બધી વાત કરી, પણ મારો પ્રશ્ન પણ એક છે કે સ્થાનિક પ્રશ્નો છે, આક્રોશ જોવા મળી રહ્યો છે, પરંતુ કેમ આ સ્થિતિ છે? વિપક્ષ દ્વારા વારંવાર વિરોધ કરવામાં આવે છે અને અત્યારે પણ કહ્યું જે રીતના પ્રગતિબેને કે તેમને જેલ ભેગા કરવામાં આવે છે, તેમની ઉપર કેસ કરવામાં આવે છે, એટલે કોંગ્રેસ ક્યાંય બી વિરોધ કરવા જાય તો ભારતીય જનતા પાર્ટી તેમને વિરોધ કરવા નથી દેતી, પછી એની માટે એક કોઈ પણ પરિબળનો ઉપયોગ કરતું હોય તેવા આક્ષેપ છે, શું કહે? તમને જાણીને નવાઈ લાગશે, એમના એક નેતા છે ઇમરાન મસૂદ, એમને જાહેરમાં એવી ધમકી આપી હતી કે મોદી કી બોટી બોટી કર દેંગે. હમણાં એ ભાઈ સાંસદ છે ને સંસદમાં બેઠા છે. આટલી વાણી સ્વતંત્રતા મોદી સરકારની અંદર છે. નંબર 1. નંબર 2, કોઈ વિપક્ષના નેતાને કેવી રીતે પ્રતાડિત કરવું એનું ઉત્તમ ઉદાહરણ યશસ્વી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ છે. એક ફરજી કેસની અંદર એમને ફસાવવામાં આવ્યા તો ઠીક છે, બરાબર છે, એમનો કેસને એવી રીતે મૂકવામાં આવ્યો કે એ ગુજરાતની અંદર એન્ટ્રી ના મારી શકે, બરાબર છે. જી, પ્રગતિબેન એ આપ બોલી રહ્યા હતા ત્યારે મહેશભાઈએ કશું જ નહોતું કહ્યું. મહેશભાઈ પ્લીઝ, યસ, કન્ટિન્યુ મહેશભાઈ. બરાબર, એમને ગુજરાતમાંથી બહાર મૂકવામાં આવ્યા, બરાબર છે, અને એ કેસ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દમાં કીધું છે એમના જજમેન્ટમાં કે આ તમામ કેસ પોલિટિકલી મોટિવેટેડ હતા, બરાબર છે. એક સિટિંગ ચીફ મિનિસ્ટર, એના વિરુદ્ધમાં એસઆઈટી રચવામાં આવે અને એમણે 200થી વધુ સવાલના જવાબ આપ્યા હોય સતત 8 કલાક સુધી સામે બેસીને, બરાબર છે. વિપક્ષ તો આવી રીતે કચડાય કે એના શીર્ષ નેતૃત્વ ઉપર જ એ રીતે ફિટ કરી દો એ લોકોને કે એ લોકો, અમે તો કોઈ દિવસ એક પણ સ્ટેટમેન્ટ અમને અમિતભાઈ શાહ સાહેબ અને મોદી સાહેબનું આપો જેમાં એમણે વિક્ટિમ કાર્ડ રમ્યું હોય, સત્તામાં આવ્યા બાદ બી અને સત્તામાં હતા ત્યારે, સત્તામાં નહોતા, કેન્દ્રની સત્તામાં નહોતા ત્યારે બી એક સ્ટેટમેન્ટ આપો મને, બરાબર છે. કે અમિતભાઈ એમ કીધું, અમિતભાઈ જ્યારે આ રીતના એમના પર આરોપ આક્ષેપ થયા, એમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, આજે પણ એ કીધું હતું એમણે કે ભાઈ મને કાયદા પર ભરોસો છે, બરાબર છે. એમણે કંઈ જ નહીં, એમણે સીધું એમ જ કીધું કે હું કાયદાના તમામે એ લોકોને જે એમાં હું મદદરૂપ થઈશ અને મને ભરોસો છે, બરાબર છે. અમે ક્યારેય રોદણા નથી રડ્યા કે ભાઈ અમને દબાવી નાખ્યા, અમને કચડાવી નાખ્યા, બરાબર. અમે વિપક્ષની અંદર છે, સત્તા પક્ષ એની સત્તા. એક સેકન્ડ મારી વાત તમારા 2 નહીં 200 તમારા 2 નહીં 200 સવાલ. એક મિનિટ, શા માટે સ્ટેજ ઉપર બેસાડીને તમે હાર તોરા કર્યા હતા ભારતીય જનતા પાર્ટીના મંચ ઉપર? પ્રગતિબેન, એક જ મિનિટ, 3 વસ્તુનો જવાબ મહેશભાઈ ટૂંકમાં જવાબ આપો. પ્રગતિબેન, તમને ખબર હોવો જોઈએ જમ્મુ કાશ્મીરની અંદર જે દીકરી આસિફા બાબતના કેસમાં જે ભાઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં હતા, અમે કાઢી મૂક્યા એ કેસને લઈને, એ ભાઈ હમણાં કોંગ્રેસમાં છે. એ કોંગ્રેસમાં છે હમણાં, એ કોંગ્રેસમાં છે હમણાં, એ કોંગ્રેસમાં છે, એ નેતા હમણાં જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસમાં છે, બરાબર છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે, જો તમે વિપક્ષમાં છો તો જનતાએ તમને બોલાવ્યા નથી, ઘરે પોખવા નથી આવ્યા કે આવો અને રાજનીતિ કરો. આપણને ખૂબ જ આપણી વિચારધારા પ્રત્યે સમર્પિતતા હોય
તો જ નીકળો. જી. ના તો તમને જનતા બચાવવા આવશે, ના કોઈ બીજું બચાવવા આવશે. બરોબર છે. જનતા એમ કહે છે કે ભાઈ તમે કેટલા મજબૂત છો એમને ખબર પડે. જી. બરોબર છે. મોદી સાહેબે આટલી ટ્રાયલ્સ સહન કરી ઓફ કર્યા વગર તો જનતાએ વિશ્વાસ મૂક્યો કે નેતા મજબૂત છે. મહેશભાઈ, સમયનો અભાવ છે, આપને અટકાવવા માંગુ છું, પરંતુ હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જે પરિણામ છે હવે ટૂંક જ સમયમાં સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી તમામે તમામ વોર્ડની અંદર આગળ ચાલી રહી છે. ક્યાંક ગાબડું પડ્યું છે, કોંગ્રેસે તેનો ફાયદો પણ ઉપાડ્યો છે. કોંગ્રેસ પણ આ વખતે અડીખમ જોવા મળી રહી છે અને તેના વોટ શેરમાં પણ વધારો થયો છે. એટલે આવનારા સમયની અંદર એક વિપક્ષ મળશે જે પક્ષને સવાલ કરશે અને જે સ્થાનિકના પ્રશ્નો છે તે આપણે ઈચ્છીએ કે એ જે આટલા વર્ષોથી પ્રશ્નો ઠેરના ઠેર છે તે સોલ્વ થાય. મુકેશભાઈ, જયવંતભાઈ, મહેશભાઈ અને પ્રગતિબેન, આપ અમારી સાથે સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામને લઈને ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ